શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરવાનું કાર્ય કરવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિને હંમેશા નવું નવું શીખવું અને નવી જાણકારી મેળવવી એ માનવીમાં રહેલ એક ગુણ છે અને મેળવેલ જાણકારીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે અને કાલના ભવિષ્યને તૈયાર કરવાનું કાર્ય શિક્ષકો દ્વારા કરવામાં આવે છે। બોટાદની જયાનગરમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત શાળા નંબર 18માં ગત તારીખ 23/3 થી 25/3 સુધી શિક્ષક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ, જેમાં શિક્ષકો દ્વારા આ તાલીમ કેમ્પમાં વિદ્યાનું આદાન પ્રદાન કરવાનું હોય છે। પરંતુ આ શાળાના કેમ્પમાં માહોલ કંઈક જુદો જ હોય તેવું લાગી રહ્યું હતું, જેમાં આ તાલીમ કેમ્પ માટે નહીં પરંતુ લોકો પિકનિક મનાવવા આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું હતું, જેમાં મોટાભાગના શિક્ષકો ક્લાસરૂમની અંદર રહેવાને બદલે શાળાના પટાંગણમાં ટોળા વળીને બેઠેલા જોવા મળેલ હતા। ત્યારબાદ તેઓને માલુમ થયું કે મીડિયાની ટીમ શાળામાં આવી છે, તો બહાર ઊભેલા શિક્ષક ભાઈઓ તથા બહેનો ક્લાસરૂમ તરફ ભાગતા જોવા મળેલ। બાદમાં ક્લાસરૂમમાં લોકોની સંખ્યાની તપાસ કરતા એક ક્લાસરૂમમાં 50ની હાજરી પત્રકમાં બોલતી હતી, પરંતુ ખરેખર ક્લાસમાં તપાસ કરતા 50માંથી 35 જેટલા જ શિક્ષકો હાજર રહેલ હતા, તો બાકીના 15 જેટલા શિક્ષકો શું માત્ર હાજરી પુરાવીને જ જતા રહ્યા હશે કે બીજા લોકો દ્વારા આ શિક્ષકોની હાજરી પૂરવામાં આવી હશે? જ્યારે બીજા વર્ગમાં તપાસ કરતા 39ની હાજરી પત્રકમાં બોલતી હતી, જ્યારે અંદર ક્લાસરૂમમાં 36 શિક્ષકો જ હાજર હતા। રમેશભાઈ પાટીવાળા બોટાદમાં MSP 4 ક્લસ્ટરના CRCના અંડરમાં આ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પહેલા પણ ગત ફેબ્રુઆરી માસમાં તાલીમ કેમ્પ આ શાળામાં યોજવામાં આવેલ, જેમાં શાસનાધિકારીએ ઉડતી મુલાકાત લેતા આ પહેલા પણ આ જ રીતનું વાતાવરણ દેખાયું હતું। તેમાં પણ લાગતા વળગતા શિક્ષકો તેમજ રમેશભાઈ પાટીવાળા ઉપર એક્શન લેવામાં આવેલ। આવા તાલીમ કેમ્પ પાછળ સરકાર ખર્ચાઓ કરે છે, પરંતુ આવા શિક્ષકો દ્વારા તાલીમ કેમ્પનું આયોજનમાં જાણે કે લોકો પ્રવાસમાં આવ્યા હોય તેમ મોજ મસ્તી કરીને નાસ્તા પાણી કરીને છૂટા પડતા હોય તેવું દેખાઈ આવી રહ્યું હતું। મારું નામ રમેશભાઈ મગનભાઈ પાટીવાળા છે। હું બોટાદમાં MSB 4 ક્લસ્ટરમાં CRC તરીકે સેવા બજાવું છું। સાહેબ, આપણે અહીંયા શિક્ષક તાલીમ વર્ગનો કેમ્પ ચાલી રહ્યો છે, કેટલા દિવસથી ચાલી રહ્યો છે અને કયા કયા બારામાં ચાલી રહ્યો છે? આમાં શિક્ષકોને બ્લોક કક્ષાની 8 તાલીમ અને CRC કક્ષાની 4 તાલીમ છે એ 2 મહિને શનિવારે આપવાની હોય છે, જે અને બ્લોક કક્ષાની તાલીમ છે 8 તાલીમ એ પ્રથમ તબક્કો પ્રથમ સત્રમાં 5 દિવસનો અને બીજા સત્રમાં 3 દિવસનો આપવાનો હોય છે। એમાં આ બીજા સત્રના બીજા તબક્કાની તાલીમનું આયોજન જયાનગર પ્રાથમિક શાળા નંબર 18માં ગણિત વિજ્ઞાનનો 1 વર્ગ, સામાજિક વિજ્ઞાનનો 1 વર્ગ અને ભાષાના શિક્ષકોના 2 વર્ગોનું અત્રે આયોજન થયેલ છે અને ત્રણેય વિષયમાં 1 વર્ગનું આયોજન BRC ભવન ભાવનગર રોડ ખાતે થયેલ છે। સાહેબ, આમાં લગભગ બધા શિક્ષકો હાજર રહ્યા છે? આમાં જે અમુક શિક્ષકોને જે 10મા અને 12મા ધોરણની પરીક્ષાની સુપરવિઝનની કામગીરી સોંપેલ હતી તેવા શિક્ષકો ગેરહાજર રહેલા છે અને બાકી દરેક વર્ગની અંદર 1-2 શિક્ષકો જે મેડિકલ રજા ઉપર, પ્રસૂતિની રજા ઉપર રહેલા હોય તેવા શિક્ષકો ગેરહાજર રહેલ છે અને મોટાભાગે 95% શિક્ષકો હાજર છે। સાહેબ, જે શિક્ષકો હાજર નથી રહ્યા એના રિપોર્ટ મૂકાણા છે? હા, જે હાજર નથી રહ્યા એના રિપોર્ટ મૂકેલા છે અને જેને રિપોર્ટ ન મૂક્યા હોય કોઈ કારણસર તો એને અમે અહીંયા ગેરહાજર જ લખીએ છીએ, જેનો જવાબ તેઓ એના અધિકારી TPO અને શાસનાધિકારીને આપશે। અહીંથી BRC ભવને એનો રિપોર્ટ કરવામાં આવશે। આ તાલીમનો સમય એ પ્રથમ તબક્કો અને બીજો તબક્કોમાં 11 થી 5નો સમય રાખવામાં આવેલ છે અને ત્રીજા તબક્કામાં પ્રથમ 2 દિવસ 23 તારીખ અને 24 તારીખે 11 થી 5નો સમય હતો અને આજે શનિવારના કારણે આ તાલીમનો સમય છે એ સવારે 7 થી 1નો રાખવામાં આવેલ છે। તો સાહેબ, આ બધા જે બહાર આંટા મારતા હતા કે બહાર ગુમલા વળીને બેઠા હતા, બહાર ઓલી બાજુ બેઠા હતા, હા, અમે કેમેરો ચાલુ કરી બધા દોડી અંદર ગયા, એનું કારણ શું? અત્યારે સાહેબ આપણે રિસર્ચ આપેલો હતો એટલે બહાર હતા અને હવે અંદર બેસાડી દેવામાં આવેલ છે। તો પણ ભાગવાનું કારણ શું? એ શિક્ષકોને ખ્યાલ ન હોય એટલે શિક્ષકોનો એમ નહીં, મારી વાત સાંભળો, રિસેસ હોય તો કોઈ બીવાની જરૂર નથી, કોઈને દોડી અંદર જવાની જરૂર નથી। હા, એ બરાબર રિસેસ હોય તો કોઈ પ્રશ્ન જ નથી। ના, બરાબર છે।
બરોબર છે. રિસેસ હોય તો તમને ખબર છે રિસેસ જ છે. તો રિસેસ હોય તો અડધા બહાર અને અડધા અંદર ચાલુ એવી રીતનું કેમ બની શકે? અંદર ચાલુ જ છે. હા, અંદર તજજ્ઞો દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ છે, પણ શિક્ષકો જે એકી પાણી કે એના માટે ગયેલા હોય એની રિસેસ લઈને ગયેલા હોય છે. એ ઘરે જેઓ 25 બહાર જણા એ ઘરે એકી પાણી કરવા જાય. બહેનો પણ ભાગ્યા. બહેનો જે શિક્ષકો બહેનો બહાર બેઠા હતા, અહીંયા 3-4 બહેનો અહીંયા બેઠા. તજજ્ઞ પાસેથી પાણી પીવા માટે કે એકી પાણી કરવા માટે રજા લઈને બહાર ગયેલા હોય અને તેઓ પછી પાછા આવીને તરત 5 મિનિટમાં બેસી જાય છે. હમણાં તમે ત્યાર પહેલા થોડી વાર પહેલા તમે 2 મિનિટ પહેલા તમે એવું બોલ્યા કે રિસેસ પડી હતી. તો આ વસ્તુ શું છે? એટલે રિસેસ એટલે એવી મોટી કોઈ રિસેસ નથી, પણ એકી પાણી અને પાણી પીવાની રજા લઈ અને શિક્ષકો તજજ્ઞો પાસેથી ગયેલા હોય છે, જેઓ તરત 5 મિનિટમાં આવીને બેસી જાય છે. એવું જાણવા મળ્યું છે કે અહીંયા ખાલી નાસ્તો ને જમવાનું કરીને બધા એમને ભાગી જાય છે, કાંઈ ભણાવાતું નથી કે કોઈ તાલીમ અપાતી કાંઈ તાલીમ નથી. અપાતી. બરોબર. એ બપોરનો સમય હતો, ત્યારે જે 2 વાગે રિસેસ પડતો હોય તો એ સમયે બહાર બેઠા હોય છે. તમારા રિસર્ચનો સમય શું? રિસેસનો સમય આજે 10 થી 10:30 હતો, મોટા બરોબર. રિસેસ. અત્યારે 12 વાગ્યા છે. અત્યારે 12:30 થવા આવ્યા છે. અત્યારે રિસેસ હોય કે ન હોય? નહીં, અત્યારે રિસેસ નથી હા. સાહેબ. એના માટે જે કોઈ એવા છે એને આપણે સૂચના આપી અને શ્રી આર.જે. જોધાણી, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બોટાદ. શાળા નંબર 18માં જે શિક્ષકોની તાલીમ કેન્દ્ર ચાલતું હતું એના વિશે તમારે શું કહેવું? હા, બીઆરસી મારફત મને સમાચાર મળેલા કે ત્યાં તાલીમ ગોઠવાયેલ છે અને ત્યાં તાલીમ અત્યારમાં તે જે તે સમયે ચાલુ હતી. સાહેબ, અહીંયા મીડિયાવાળા પડી ગયા એટલે અમને એવું જાણવા મળ્યું કે કોઈ શિક્ષકો તાલીમ લેતા ન હોય, પિકનિક કેમ્પ હોય એવું લાગતું તો બધા બહાર જ બેઠા. મીડિયાવાળાને જોઈને જ તે લોકો દોડીને ક્લાસમાં શું જશે. કારણ? એનું કારણ જયાનગર ખાતેની તાલીમ બાબતની જો તમે વાત કરતા હોય તો અગાઉ પણ ભૂતકાળમાં ફેબ્રુઆરી માસમાં અમોએ શિક્ષણ સમિતિના મેમ્બર સાથે તાલીમની આકસ્મિક મુલાકાત લીધેલ. તે સમયના સીઆરસી રમેશભાઈ પાટીવાળા એનું વર્ક સંચાલન કરતા હતા. તે સમયે પણ તાલીમ દરમિયાન શિક્ષકો ગુટલી મારીને ચાલ્યા ગયેલા અને અમુને જોઈને રસ્તામાંથી જ પરત આવેલા અને જે તે સમયે સ્થળ ઉપર જ અમોએ સીઆરસી રમેશભાઈ પાટીવાળાનો લિખિતમાં ખુલાસો માગેલ અને એ ખુલાસો આવતા એ પહેલાં અને પછી પણ અમે સરકારશ્રીમાં માનનીય જિલ્લા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડીપીસી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ અને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ અને પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબને પણ જે તે સમયે એમની ઉપર પગલાં લેવા માટે અમોએ અહેવાલ મોકલી આપેલ છે, રિપોર્ટ મોકલી આપેલ છે. અને આ તાલીમ બાબતમાં જો તમે એમ કહેતા હોય કે આ રીતે આવું જોવા મળેલ છે તો હું તમને ખાતરી આપું છું કે એ બાબતમાં હું ઊંડાણપૂર્વક તપાસ કરીને એમની ઉપર ચોક્કસ પગલાં લેવા માટે સરકારશ્રીમાં જાણ કરીશ. એવો તો એક સીઆરસીના હોદ્દા ઉપર રહીને એવો કોઈ પણ જવાબ બિનઅધિકૃત રીતે ઇરાદાપૂર્વક આપી શકાય નહીં. વર્ગ સંચાલક તરીકે સીઆરસી કક્ષાની તાલીમ છે અને સંપૂર્ણ જવાબદારી સીઆરસી મિત્રોની હોય છે કે એની નિયમિત તાલીમની અંદર નિયમિત રીતે તાલીમ લેવાય, નિયમિત રીતે શિક્ષકો વર્ગખંડની અંદર તાલીમ લે, એ એનો મુખ્ય હેતુ હોય છે. જ્યારે અમે ત્યાં હાજરી પત્રક અમને બતાવવામાં આવ્યું
ત્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આમાં કેટલા શિક્ષકો હાજર છે, તો એમણે એમ કહ્યું કે 50 શિક્ષકો હાજર છે. પરંતુ જ્યારે ક્લાસમાં જઈને ખરેખર જોતા 36 જ હતા અને બીજા ક્લાસમાં 39 હતા અને એમાંથી 36 હાજર હતા. તો બાકીના સહી કરીને વહી ગયા હશે, કોઈ બહાર તો હતું નહીં એટલામાં, કેમ કે અમને જોઈને બધા અંદર ભાગીને આવતા રહ્યા હતા. એ જે 13-14 જણા જે છે બહાર વહી ગયા હશે, ઘરે વહી ગયા, સહી કરીને ઘરે વહી ગયા હશે. તમે મિત્રોએ મારું ધ્યાન દોર્યું એ બાબતે હું ઊંડાણપૂર્વક તપાસ કરીશ. અત્યારે જો શિક્ષકો દ્વારા તે બાળકોનું ભવિષ્ય જે મુખ્ય શિક્ષકોના હાથમાં જ છે, તો પછી જો શિક્ષકો જ આવું કરે છે તો પછી બાળકોના ભવિષ્ય સાથે ચેડા શું કામ? હું છેલ્લા 5 માસથી શાસનાધિકારી પદ ઉપર છું. મેં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં રહેલા શિક્ષક મિત્રો પાસે કડકાઈપૂર્વક કામ લેવાનું શરૂ કર્યું છે. તેઓ નિયમિત થાય, નિયમિત રીતે વર્ગખંડની અંદર રહીને બાળકોનું શિક્ષણ સુધરે એ માટે દરેક શાળાઓમાં મેં નિયમિત રીતે વિઝિટો લીધી છે. અને વિઝિટ દરમિયાન મુખ્યત્વે મેં વાંચન, ગણન, લેખન જે મુખ્ય જે ભવિષ્ય છે, બાળક એ ભાવિ ભવિષ્ય છે અને એનું શિક્ષણ સુધરે એ માટેના મેં અથાગ પ્રયત્નો કર્યા છે અને આગામી દિવસોમાં પણ તે પ્રયત્ન ચાલુ રાખ્યું છે. સાહેબ, આપણે રમેશભાઈ પાટીવાળા જે સીઆરસી છે એની પહેલાં અગાઉ પણ આવું કંઈ થઈ ગયેલું ખરું? અગાઉ એટલે ફેબ્રુઆરી માસમાં જે સીઆરસી કક્ષાની તાલીમ હતી ત્યારે પણ અમારી શિક્ષણ સમિતિના મેમ્બર સાથેની વિઝિટ દરમિયાન આકસ્મિક મુલાકાત દરમિયાન આ રીતે શિક્ષકો ગુટલી મારીને ચાલ્યા ગયેલા અને સ્થળ ઉપર જ અમુએ એમનો ખુલાસો પૂછેલ. એ ખુલાસો આવતા અમે સરકારશ્રીમાં એમની ઉપર પગલાં લેવા માટેની જાણ કરેલ છે. 3 મહિના સુધીની વિદ્યાર્થીઓની હાજરીપત્રકમાં સહી જ નથી કરવામાં આવી. ભૂતકાળમાં અહીંયા મેં શાસનાધિકારી પદ સંભાળ્યા પછી અત્રેની કચેરીમાં રેકોર્ડ નિરીક્ષણ કરતાં ધ્યાન ઉપર આવ્યું છે કે ભૂતકાળમાં શિક્ષકોએ 2-3-4 મહિનાની વિદ્યાર્થીઓની હાજરીઓ પૂરી નથી. વર્ધી બુકમાં ગોટાળાઓ છે, ફિંગરપ્રિન્ટ મશીનો ઇરાદાપૂર્વક બંધ કરી દેવામાં આવ્યા છે, અનિયમિત હતા અને ઘણી બધી ગેરરીતિઓ અને ગેરશિસ્તોના કારણે ભૂતપૂર્વ શાસનાધિકારી આરવી ચાવડા સાહેબે એમની ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરેલ અને શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે એઓની બદલી કરેલ. ત્યારબાદ પછીના શાસનાધિકારી એનવી જમોર સાહેબે કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર આ શિક્ષાત્મક બદલીઓ રદ કરવામાં આવેલ અને હાલમાં એ તબક્કે તપાસ ચાલુ છે અને એની ઉપર ચોક્કસ પગલાં લઈશું. હું કોઈ પણ શિક્ષકોને સાવરવા માગતો નથી. હું કર્મમાં માનું છું અને દરેક શિક્ષક બાળકને ન્યાય આપે એ મારું ઉદ્દેશ્ય છે. હાલમાં જ એક આચાર્ય જેઓની બેદરકારી, ગેરરીતિઓ અનેક પ્રકારની વહીવટી રીતે, નાણાકીય રીતે અને ગેરશિસ્તો પણ હતી અને એના કારણે એમનો વાર્ષિક ઇજાફો અટકાવીને એમની ઉપર પગલાં લીધેલ છે અને આગામી દિવસોમાં પણ આવા બેદરકાર શિક્ષકો ઉપર કાર્યવાહી ચાલુ રાખીશું.